હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃતની અંદર દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 નું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને તમામ વિષયના તેમજ આવનારા ધોરણ 8ના બધા જ વિષયના વિડીયો લેક્ચરની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને તમારે કેટલા માર્ક્સ આવશે ચોક્કસથી કમેન્ટ કરશો। તો ધોરણ 7 વિષય સંસ્કૃત વાર્ષિક પરીક્ષાનું પહેલું પેપર આપણે લઈ લઈએ। કુલ ગુણ 80। તો વિદ્યાર્થી મિત્રો, આમાં 80 માંથી 80 ગુણ મેળવવા એકદમ સરળ છે, બરાબર। કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો ટાર્ગેટ હોય છે કે અમારે 90% થી પણ વધુ ટકાવારી સર મેળવવી છે, તો એના માટે અમારે શું કરવું? તો મિત્રો, એમની આગળ આપણે ચર્ચા કરીએ। એટલે ખાસ પહેલા તો તમારે આ વિડીયો છે, બરાબર, એ સંપૂર્ણ નિહાળવો પડશે। ચાલો, પહેલું અનુલેખન, જે બેઠા 5 માંથી 5 ગુણ મળવાના છે। નમસ્કાર ભાવેશ આગચ્છતુ, કિમ્પી માસ્તુ ઇદાની ભોજનમ આવશ્યકમ, સ્વીકરોતુ લવણમ આવશ્યકમ વા, ધન્યવાદ, એકામ રોટિકામ અપી દદાતુ, અન્યત કિમ્પી આવશ્યકમ, બરાબર। એટલે 5 ગુણ થઈ ગયા। પછી નીચે આપેલા ચિત્રની સામે સંસ્કૃતમાં નામ લખવાના છે। તો સંગણકમ, ભ્રમણભાષ, શીતકમ, દૂરદર્શનમ, વ્યજનમ, એના પણ સરળતાથી આપણે ચિત્ર આપણે પાકા કરી લઈશું, એટલે 5 ગુણ એમના બી કવર થઈ જશે। જો ચિત્ર બદલે તો ટેન્શન નથી આપણે, બરાબર। તો હવે ઇન્ટરેસ્ટેડ વિદ્યાર્થી મિત્રો છે, એમને 90% થી વધુ ટકાવારી મેળવી હોય તો વિદ્યાર્થી મિત્રો પેપર સાથે સાથે પેપરોના સોલ્યુશન પણ કરવા પડે। તો એના માટે સર આપણે સરસ મજાના પેપરો ક્યાંથી મેળવવા? તો ભાઈ, દરેક વિષયના એવરેજ 5-5 પેપરો, એટલે કે કુલ 30 થી પણ વધારે પ્રશ્નપત્રો ધોરણ 7ના વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રો પણ છે અને સરસ મજાના સોલ્યુશન પેપરો પણ છે। તો બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જશે, જેમાં 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ બુક, આ બધું જ ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને જ્યાં ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા મમ્મી અથવા પપ્પાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે મિત્રો પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ તમારે પસંદ કરવાનું અને વિષય પ્રમાણે પાર્ટ વાઇઝ વિડીયો જોઈ શકો, પણ પેડ કોર્સમાં તમે પેડ પ્લાન મેળવી લેજો। ઓકે, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિના, હા, આવનારું ધોરણ 8 થશે તો એના પણ મિત્રો તમને પાર્ટ વાઇઝ વિડીયો મળી જશે ધોરણ પ્રમાણે। ઓકે, ચાલો, ત્યાર પછી આપણે ગુજરાતી શબ્દોનું સંસ્કૃતમાં અનુવાદન કરવાનું છે, બરાબર। તો આપણે શબ્દાર્થ વાંચી લેવાના છે। રાજા, નૃપ, કૂતરો, કુકુરમ, ડોકો, ગ્રીવા, પોપટ, શુક, શિયાળ, શૃંગાલ, વાંકો, વક્ર, ઊંટ, ઉષ્ટ્ર, જોડનાર, યોજક, અન્ય, અન્યત, ચાંચ, ચંચુ, થઈ ગયું। ત્યાર પછી વાક્યનું સંસ્કૃતમાં અનુવાદ પૂછે। ભોજનમાં લાડુ છે, ભોજને મોદકમ અસ્તિ, મહેરબાની કરીને પીરસો, કૃપયા પરિવેશ્યતુ, એક રોટલી આપો, એકા રોટિકામ દદાતો, ઊંટ બોલે છે, ઉષ્ટ્ર વદતી, પંખો તાપને દૂર કરે છે, વ્યજનમ તાપમ હરતી। ત્યાર પછી આપણે કોષ્ટક આપશે, કોષ્ટક પરથી આપણે પ્રશ્નો પૂછ્યા હશે, એના તમારે જવાબ આપવાના થશે। તો ક્રીડક, પ્રથમ ક્રીડા, દ્વિતીય ક્રીડા, તૃતીય ક્રીડા, ભાવિક, નયન, રાકેશ, જયેશ, જતીન, બરાબર। તો ચાલો, ભાવિકસ્ય પ્રથમ ક્રીડાયામ કતિ ધાવના કા? તો 37, નયનસ્ય દ્વિતીય ક્રીડાયામ કતિ ધાવના કા? 31, રાકેશસ્ય તૃતીય ક્રીડાયામ કતિ ધાવના કા? 48, જયેશસ્ય દ્વિતીય ક્રીડાયામ કતિ ધાવના કા? 11 ધાવના કા, જતીનસ્ય પ્રથમ ક્રીડાયામ કતિ ધાવના કા? 24 ધાવના કા। નીચે આપેલ ચિત્રના આધારે 4 થી 5 વાક્યોમાં સંસ્કૃતમાં લખો। મિત્રો, ટીવીનું છે તો એતત દૂરદર્શનમ, જના દૂરદર્શનમ માધ્યમેન વાર્તા ચલચિત્રાણી વિવિધાન કાર્યક્રમાન પશ્યંતી શૃણવંતી ચ। વિમાન પરથી, એતત વિમાનમ અસ્તિ, વિમાનમ આકાશમાર્ગે ચલતી વિમાન યાત્રા રોમાંચમ દદાતી, વિમાનેન દૂર સ્થાનસ્ય યાત્રા શીઘ્રમ પૂર્ણા ભવતી, સિદ્ધ્રમ। ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે રૂપો બનાવો। સિંહ, સિંહસ્ય, વાનર, વાનરસ્ય, પર્વત, પર્વતસ્ય, મૂષક, મૂષકસ્ય, ગજઃ, ગજસ્ય અને શંકર, શંકરસ્ય। તો આ તો જોઈ જોઈને લખવાનું છે મિત્રો, ઈઝી પડે।
ચલો શબ્દ પ્રમાણે પરિવર્તન કરો. આકૃતિ બતાવ. ઉદાહરણ પા પીબ પીબેત, ચર ચરેત, લીય તો લિખેત, લીખ તો લિખેત, પઠ પઠેત, વદ વદેત, પશ્ય પશ્યેત. ઉદાહરણ પ્રમાણે ખાલી જગ્યા પૂરો. સાભ્રમત્યા ઇતિહાસ વિશાલ, ગંગાએ મહિમા વિશાલ, યમુનાએ પ્રભાવ વિશાલ, સરસ્વત્યા કરુણા વિશાલ, આજ્યા તટે રાજકોટ નગરમ અસ્તિ. ઉદાહરણ મુજબ ફેરફાર કરો. વૃક્ષાગ્રવાસી નચ પક્ષીરાજ, વૃક્ષાગ્રવાસી અસ્તિ કિંતુ પક્ષીરાજ નાસ્તિ. એમ ત્રિનેત્રધારી નચ શૂલપાણી, ત્રિનેત્રધારી અસ્તિ કિંતુ શૂલપાણી નાસ્તિ. ત્વગ્વ વસ્ત્રધારી નચ સિદ્ધયોગી, ત્વગ્વ વસ્ત્રધારી અસ્તિ કિંતુ સિદ્ધયોગી નાસ્તિ. કૃષ્ણમુખી નચ માર્જારી, કૃષ્ણમુખી અસ્તિ કિંતુ માર્જારી નાસ્તિ. દ્વિજીવા નચ સર્પિણી, દ્વિજીવા અસ્તિ કિંતુ સર્પિણી નાસ્તિ. શ્લોક પૂર્તિ કરો. અયમ નિજ કુટુંબકમ ઉદ્યમ સાહસમ સહાયકૃતમ ઉદાર ચરિતાનામ ગુણીનો જના. બધાને પૂછ. બરોબર. ચલો કાવ્ય પંક્તિના આધારે પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખવાના છે. પુણ્ય સલીલા નર્મદા માતા સૂર્ય તનયા વહતી વિપુલા, સાબરમત્યા ઇતિહાસો વિશાલ ગુર્જર દેશસ્ય મહાપ્રભાવ, ધન્યા ધર્મદાયિની ગુર્જરી, જય 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 મેઘધરા ગુર્જરી. કા પુણ્ય સલીલા અસ્તિ, નર્મદા નદી પુણ્ય સલીલા અસ્તિ. કા વિપુલા વહતી, સૂર્ય તનયા વિપુલા વહતી. કસ્યા ઇતિહાસ વિશાલ, સાબરમતી નદ્યા ઇતિહાસ વિશાલ. ચલો નીચે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો. જનની જન્મભૂમિ ચ કસ્માત અપી ગર્યસી, જનની જન્મભૂમિ ચ સ્વર્ગાત અપી ગર્યસી. કસ્ય બલમ અસ્તિ, બુદ્ધિ યસ્ય બલમ. કહ જ્ઞાનમ લભતે, શ્રદ્ધાવાન જ્ઞાનમ લભતે. તો આવી રીતે સરસ મજાનું વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્યુશન જોયું. તો ખાસ તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બધા જ મિત્રોને 80માંથી 80 ગુણ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર વતી બધાને બેસ્ટ ઓફ લક. બરાબર. તો અહીં સુધી રાખીને પેપર સેટ મેળવી લેજો વહેલી તકે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.